નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરે. એક મિનિટ. હેલો. હેલો, ગુડ આફ્ટરનૂન સર. હું ક્રેડિટ કાર્ડ માટે તમારા માટે ઘણી બધી સારી ઓફર્સ આવી અરે રહી બેન, છે. મારી પાસે ઓલરેડી ક્રેડિટ કાર્ડ છે, મારે નથી જોઈતું. પણ સર, આ ક્રેડિટ કાર્ડમાં તમને બહુ સારા બેનિફિટની ઓફરો આવી રહી છે. તો અરે તમે મારી પાસે એકવાર- ઓલરેડી એક ક્રેડિટ કાર્ડ છે બેન, મારે બીજું નથી જોઈતું. પણ સર, એકની જગ્યાએ પણ તમે મલ્ટિપલ ક્રેડિટ કાર્ડ રાખી શકો છો, જેને તમને બહુ બધા બેનિફિટ મળશે. જેમ કે તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદો તો એમાં બેનિફિટ મળશે, ફ્લાઇટની ટિકિટ્સ બુક કરાવશો એમાં પણ બેનિફિટ અરે બેન, મળશે. નથી જોઈતું, કીધું ને એક વખત. રાખો ફોન. હવે આવા ફોન, ઇરિટેટિંગ ફોન તમને રોજ આવતા હશે. કદાચ ઘણા બધા લોકોને તો એક દિવસમાં બે વખત આવતા હશે. પરંતુ એક વખત તો પ્રશ્ન થયો હશે ને કે આ મલ્ટિપલ ક્રેડિટ કાર્ડ રાખવાથી ખરેખર ફાયદો થાય કે પછી નુકસાન થાય? એ જો તમારે જાણવું હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વખત આપનું સ્વાગત છે ને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. સૌથી મોટો ફાયદો મલ્ટિપલ ક્રેડિટ કાર્ડ રાખવાનો એ છે કે તમારું જે પરચેઝિંગ પાવર હોય ને, એટલે કે ખરીદ શક્તિ હોય ને, એ વધી જતી હોય છે. આપણે બધાને ખબર છે કે મલ્ટિપલ ક્રેડિટ કાર્ડની અંદર અલગ અલગ ક્રેડિટ લિમિટ હોય છે. અમુકની 1 લાખ હોય છે, અમુકની 2 લાખ હોય છે, અમુકની ઘણી બધી વખત એના કરતાં પણ વધારે હોય છે. માની લો કે તમે નવું ઘર શિફ્ટ કરેલું છે, એની અંદર ફર્નિચર બિલકુલ નથી, પરંતુ તમે બધી વસ્તુ ખરીદવી છે. પરંતુ એક ક્રેડિટ કાર્ડની અંદરથી તમે બધી વસ્તુ નથી ખરીદી શકવાના. એટલા માટે થઈને તમે અલગ અલગ જો ક્રેડિટ કાર્ડ રાખેલા હોય તો એમાંથી તમારી ક્રેડિટ લિમિટને હિસાબે તમે ઘણી બધી વસ્તુઓ ખરીદી શકો છો. બીજું છે સિબિલ સ્કોરમાં સુધારો થાય છે. ક્રેડિટ સ્કોર નક્કી કરવામાં ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આનો અર્થ એ છે કે તમને મળેલી કુલ લિમિટમાંથી તમે કેટલા ટકા વાપરો છો. આનો સીધો મતલબ સમજાવું, તમે 1 લાખની તમારી લિમિટ છે, એની અંદરથી તમે 90,000 જ વાપરી નાખો તો જે CUR છે એ 90% ગણે, જે સૌથી ખરાબ છે. પરંતુ જો તમારી પાસે 1 લાખના 2 લિમિટ વાળા કાર્ડ છે તો તમે બંને પર 45,000 નો ખર્ચ વેચી દો તો તમારો CUR ઘટીને 45% થઈ જશે. જો કે 45% પણ બહુ જ વધારે કહી શકાય છે, કારણ કે જે લિમિટ હોય છે એ તમારી 30% સુધી હોવી જરૂરી છે. ત્રીજું છે રિવોર્ડ્સ અને કેશબેકનો બહુ જ બધો લાભ મળે છે. દરેક ક્રેડિટ કાર્ડ કોઈ ચોક્કસ કેટેગરી માટે સ્પેશિયલ હોય છે. જેમ કે અમુક એમેઝોન, ફ્લિપકાર્ટ પર વધુ કેશબેક આપે છે, તો અમુક કાર્ડ એરલાઇન ટિકિટ કે પ્રવાસ ઉપર ફ્રી માઇલ્સ એટલે કે પોઈન્ટ્સ આપે છે. એટલે જો તમારી પાસે મલ્ટિપલ ક્રેડિટ કાર્ડ હોય ને તો આગળના સમયમાં તમારે ક્યાંક બહાર જવું છે કે પછી શોપિંગ કરવી છે તો તમને થોડો ઘણો તો લાભ મળી શકે છે. ચોથું, જો તમારી સાથે ફ્રોડ થાય કે પછી તમારું કાર્ડ ચોરાઈ જાય ને તો બીજા તમારી પાસે કાર્ડ હોય ને એ હેલ્પ કરી શકે છે. તમારું કાર્ડ ચોરાઈ જાય કે પછી ફ્રોડ થઈ જાય એની સાથે તો શું થાય છે, તમારે એ તરત જ બ્લોક કરાવવું પડે છે. પરંતુ એ બ્લોક કરવાની સાથે તમારા સબસ્ક્રિપ્શન પણ બધા જ બંધ થઈ જતા હોય છે. મલ્ટિપલ કાર્ડ હોવાનો ફાયદો એ છે કે એક કાર્ડ બ્લોક થાય તો પણ બેકઅપ તરીકે બીજા કાર્ડથી તમારું કામ અટકતું નથી. પાંચમું અને સૌથી મહત્વનું, પર્સનલ અને બિઝનેસ આ બંનેને અલગ અલગ રીતે જોઈ શકાય છે. અલગ અલગ રીતે તમે આ બધાનું વર્ગીકરણ કરી શકો છો. એક કાર્ડમાંથી જો બધી વસ્તુ ખર્ચ થતી હોય તો આખરે જ્યારે છેલ્લે બિલનો વારો આવે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે આમાંથી પર્સનલ ખર્ચ કેટલો છે અથવા તો બિઝનેસને લઈને ખર્ચો કયો છે. જો તમારી પાસે મલ્ટિપલ કાર્ડ હોય તો આગળના સમયમાં શું થાય છે, તમને ખબર છે કે આ કાર્ડ પર્સનલ યુઝ માટે જ રાખવાનું છે ને આ કાર્ડ તમારે બિઝનેસ માટે જ રાખવાનું છે અથવા તો ધંધા માટે રાખવાનું છે. પરંતુ આ તો માત્ર વાત થઈ ફાયદાની, પરંતુ ગેરફાયદા પણ આ કાર્ડના કેટલાક એવા છે કે જેને ધ્યાનમાં રાખીને જ આગળના સમયમાં મલ્ટિપલ કાર્ડ રાખવા જોઈએ. સૌથી પહેલું અને સૌથી મહત્વનું, તમારે પેમેન્ટ ટ્રેક કરવો હોય ને તો આગળના સમયમાં થોડા કન્ફ્યુઝ થઈ જવાના છો. જેમ કાર્ડ વધે તેમ તેના બિલ જનરેટ થવાની તારીખો અને ડ્યુ ડેટ પણ અલગ અલગ હોય છે. જો તમે કોઈ એકાદ કાર્ડનું બિલ ચૂકવવાનું ભૂલી જાઓ તો લેટ ફી ને પેનલ્ટી ભોગવવી પડે છે અને આના જ કારણે તમારો જે સિબિલ સ્કોર હોય છે ને એ પણ બગડી શકે છે. બીજું છે ધ ડેટ ટ્રેપ, એટલે કે તમે દેવાના જાળમાં એવી રીતના ફસાઈ જશો કે આગળના સમયમાં એનાથી બહાર નીકળવું તમારા માટે મુશ્કેલ થઈ જશે. જ્યારે આપણી પાસે 3-4 કાર્ડ હોય અને કુલ લિમિટ 3 થી 4 લાખ હોય ત્યારે એક ભ્રમ ઉભો થાય છે કે આપણી પાસે ઘણા બધા પૈસા છે. પરંતુ યાદ રાખવું કે તમને જે લિમિટ આપવામાં આવે છે એ તમારી સેલેરી નથી, એ આગળના સમયમાં તમે બેંકનું દેવું કરી રહ્યા છો. હંમેશા યાદ રાખો કે તમારી જે ક્રેડિટ લિમિટ હોય ને એનાથી 30% જ વાપરવાની હોય, એનાથી વધુ નહીં. ત્રીજી ભૂલ, અને જે ઘણા બધા લોકો આજે પણ કરે છે, અને એ છે મિનિમમ અમાઉન્ટ ડ્યુ. ઘણા લોકો બિલ આવ્યા પછી માત્ર મિનિમમ અમાઉન્ટ ડ્યુ ભરીને સંતોષ માની લે છે. આ ક્રેડિટ કાર્ડ કંપનીઓની સૌથી મોટી કમાણીની ગેમ છે. બાકી બચેલી રમત પર વાર્ષિક 35 થી 45% જેટલું તોતિંગ વ્યાજ વસૂલવામાં આવે છે. પરંતુ એવું નથી કે માત્ર ગેરફાયદા છે. અમુક એવી વસ્તુ છે કે જેને જો તમે ધ્યાનમાં લઈ લો ને તો આગળના સમયમાં ક્રેડિટ કાર્ડ ઉપર તમે કમાઈ પણ શકો છો. ધારો કે તમારો પગાર ખાતામાં આવી ગયો છે અને તમારા મહિનાનો અંદાજિત ખર્ચ લગભગ 3 લાખ રૂપિયાની આસપાસ છે. હવે આ 3 લાખ રોકડા કે ડેબિટ કાર્ડથી ચૂકવવાના બદલે તમામ ખર્ચ ક્રેડિટ કાર્ડથી કરો.
ક્રેડિટ કાર્ડ તમને બિલ ચૂકવવા માટે 30 થી 45 દિવસનો સમય આપે છે. તેથી તમારા પગારના જે 3 લાખ બચ્યા છે તેને એક મહિના માટે કોઈ સેફ શોર્ટ ટર્મ લિક્વિડ ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં મૂકી દો. આજના સમયમાં સેફ બેન્કો અને ડેટ્સ ફંડમાં લગભગ 6 થી 7% જેટલું વાર્ષિક વ્યાજ આરામથી મળે છે. જો 3 લાખ પર એક મહિનાનો 0.5% ગણીએ તો આશરે 1500 રૂપિયા થાય. જ્યારે ક્રેડિટ બિલની ડ્યુ ડેટ આવે ત્યારે તે મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા ઉપાડીને ક્રેડિટ કાર્ડનું 100% બિલ ચૂકવી દો. એટલે આવું કરીને તમે 1500 રૂપિયા આરામથી કમાઈ શકો છો. એટલે આ મલ્ટિપલ ક્રેડિટ કાર્ડ રાખવાના ઘણા બધા ફાયદા તો છે, પણ એના કેટલાક નુકસાન પણ છે કે જેને ધ્યાનમાં રાખીને આગળના સમયમાં મલ્ટિપલ ક્રેડિટ કાર્ડ રાખવું જોઈએ. હવે મેં તમને જે પણ વાત કરેલી છે એ રિસર્ચ બેઝ કરેલી છે. તમારે કાંઈ પણ નાનામાં નાનો ફાઇનાન્શિયલ ડિસિઝન લેવો હોય ને તો એક વખત તમારા ફાઇનાન્શિયલ એક્સપર્ટને પૂછી લેજો, જેથી આગળના સમયમાં તમે કોઈ પણ પ્રકારની ખોટમાં ના રહો. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.